રોજગારી આપી છે એ ખોટા આંકડા બતાવવા માગે છે, પણ ખરેખર આ બધી રોજગારી જેટલા આંકડા આપ્યા છે તમામને તમામ સરકારી રોજગારી આપવામાં જો રોજગાર મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હોય તો ખરેખર ગુજરાતના લોકોને, ગુજરાતના યુવાનોને રોજગારી મળી અને ફાયદો થયો હતો. 23 આવી ગઈ, 24 આવી ગઈ, પણ હજી પણ સી પ્લાન પણ ચાલુ કરવામાં નથી આવ્યું. જે શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારો માટેનો હતો એ હતો ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લા માટેનો, અને અન્ય ઘણા બધા પણ આ જ પ્રશ્નો હતા અલગ અલગ જિલ્લાઓના. તેમાંથી ટોટલી મને ત્યાં જવાબ દેવામાં આવ્યો છે કે ગીર સોમનાથ જિલ્લામાં 2022માં શિક્ષિત 1981 હતા અને અધુશિક્ષિત 891 હતા, ટોટલી 5872 છે. અને 2023માં શિક્ષિતમાં 2131 છે અને ગીર સોમનાથ જિલ્લામાં અને 859 છે અર્ધશિક્ષિત છે, ટોટલી 2990 ટોટલ કુલ છે. એમ અમરેલીમાં 3329 છે શિક્ષિત અને અર્ધશિક્ષિત 0 છે, એટલે 3329 અમરેલી જિલ્લામાં છે. ટોટલ રોજગારી આપવામાં આવી છે 2022માં 2872 આપવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં, અને અમરેલી જિલ્લામાં 3075 રોજગારી આપવામાં આવી છે. એમ 2023માં ગીર સોમનાથ જિલ્લામાં 2990 રોજગારી આપવામાં આવી છે અને અમરેલીમાં 3329 રોજગારી આપવામાં આવી છે. આ તમામ રોજગારી પ્રાઇવેટ ખાનગી રોજગારી આપવામાં આવી છે. ખાનગી લોકોને નોકરીમાં રાખ્યા છે, કરાર આધારિત ઉપર રાખેલા હોય છે અને એ 11 મહિનાના કરાર આધાર ઉપર રાખવામાં આવેલા છે. ત્યારે મેં પૂછેલું કે આમાં જે ટોટલી તમે આંકડો આપ્યો છે એમાંથી સરકારી નોકરી કયા વર્ગની સરકારી નોકરી તમે કેટલી આપવામાં આવી છે, ત્યારે આમાં જવાબમાં આવ્યું છે કે એક પણ સરકારી નોકરી આપવામાં નથી આવતી. એટલે રોજગાર મંત્રીશ્રી રોજગારી દેવા માગે છે પણ ખાનગીકરણ કરવા માગે છે, કારણ કે 11 મહિના પછી જેને રોજગારી મળતી હોય એ 11 મહિના પછી પણ તેમને છૂટા કરી દેવામાં આવતા હોય છે અને ફરી બીજા લોકોને 11 મહિના માટે લેવામાં આવતા હોય રોજગારી માટે. એટલે ખાસ કરીને રોજગાર મંત્રી છે એ ખાલી રોજગારી આપી છે એ ખોટા આંકડા બતાવવા માગે છે, પણ ખરેખર આ બધી રોજગારી જેટલા આંકડા આપ્યા છે તમામને તમામ સરકારી રોજગારી આપવામાં જો રોજગાર મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હોય તો ખરેખર ગુજરાતના લોકોને, ગુજરાતના યુવાનોને રોજગારી મળી અને ફાયદો થયો હતો. ઓકે, બીજો કટકો છે ભાઈ, બીજો પ્રશ્ન વિમલભાઈ, રાજ્યના પવિત્ર યાત્રાધામોની અંદર જે હેલિપેડ વિકસાવવાનો જે મુદ્દો હતો તે આપણે પ્રશ્નોત્તરીમાં પૂછ્યો. હેલિપોડ વિકસાવવાનો જે મુદ્દો હતો, શું મુખ્યત્વે પ્રશ્નો કરતા આપનાને શું જવાબ મળે છે? મારા પ્રશ્ન ક્રમાંક એક બીજો હતો 62માં, એ હેલિપોડ વિકસાવવાનું આયોજન હતું અને આ છે તમામ યાત્રાધામ જેમ કે સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા એવી અન્ય જગ્યા ઉપર મેં પ્રશ્ન પૂછેલો હતો કે આનું હેલિપોડ બનાવવાનું કામ ચાલુ થયું છે કે નહીં. ત્યારે જવાબમાં એવું દેવામાં આવ્યું છે કે આ હેલિપોડ છે એ ટૂંક સમયમાં એનું કામ શરૂ કરી દેવામાં આવશે અને હાલ અમુકનું કામ ચાલુ છે. ત્યારે આ હેલિપોડની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થઈ જશે, પણ ખાસ કરીને આ તમે જોયું તો ગયા વર્ષે પણ આનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ગયા વર્ષનું છાપેલું માનીય ઉડ્ડયન મંત્રી દ્વારા છાપેલું આપી દેવામાં આવ્યું છે. દર વર્ષે આ જ જવાબ હોય છે, છાપેલા એને આપી દીધા છે ઉડ્ડયન મંત્રીશ્રી દ્વારા. ખરેખર તો મારી નેવું સોમનાથ વિધાનસભા જે ગીર સોમનાથ આવેલું છે ત્યાં કામ જ શરૂ નથી કરવામાં આવ્યું કે મંજૂર પણ નથી થયું છે. એટલે આ જવાબ તદ્દન રીતે ખોટો આપવામાં આવ્યો છે. બીજી જગ્યાનો મને ખ્યાલ નથી, પણ આ કામ મંજૂરીમાં પણ નથી આવ્યું કે આ કામ ચાલુ કરવામાં પણ નથી આવ્યું. કારણ કે તમને ખ્યાલ હશે કે હમણાં એરપોર્ટોની પણ જે મંજૂરી આપવામાં આવી હતી, બજેટમાં લેવામાં આવ્યું હતું, એમાં સોમનાથ વિધાનસભા પણ ન હતી. એટલે આની પહેલાં પણ તમને ખ્યાલ હશે કે નહીં હોય, પણ 2017માં જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે એ સમયે વચન આપવામાં આવ્યું હતું કે 2017માં અહીંયાથી સી પ્લેન પણ ચાલુ કરવામાં આવશે. તો આજે 2023 આવી ગઈ, 24 આવી ગઈ, પણ હજી પણ સી પ્લેન પણ ચાલુ કરવામાં નથી આવ્યું. એટલે આ જવાબમાં નેવું સોમનાથ વિધાનસભા આવી રીતે સોમનાથ દાદા પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે અને એની પહેલાં પણ તમને ખ્યાલ હશે કે નહીં હોય, પણ 2017માં જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે
ત્યારે એ સમયે વચન આપવામાં આવ્યું હતું કે 2017માં અહીંયાથી સી પ્લેન પણ ચાલુ કરવામાં આવશે. તો આજે 2023 આવી ગયું, 24 આવી ગયું, પણ હજી પણ સી પ્લેન પણ ચાલુ કરવામાં નથી આવ્યું. એટલે આ જવાબમાં નેવું સોમનાથ વિધાનસભા આવી રીતે સોમનાથ દાદા પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે અને એની સામે એની જગ્યા ઉપર ટ્રસ્ટની ઘણી બધી જગ્યાઓ છે અને એ પણ ટ્રસ્ટમાં જેટલા જે સામેલ છે એ બધા ભારતીય જનતા પાર્ટીના લોકો જ છે. જે ટ્રસ્ટી પ્રમુખ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ છે, અમિતભાઈ શાહ છે, એ ઉપ ટ્રસ્ટી છે, એ તમામ લોકો છે. જો ચાલુ કરવા માગતા હોય તો એ તાત્કાલિક ચાલુ કરી શકે. અને ટ્રસ્ટની જગ્યા ત્યાં હજારો વીઘામાં પડી છે અને એનો ઉપયોગ પણ એ ટ્રસ્ટ જ નક્કી કરી શકે અને સરકાર નક્કી કરી શકે અને એ આપી શકાય. ઓકે.